હાય ગાઈસ, તો વોટ ઇઝ હોમોજેનાઇઝ મિલ્ક? તો આ છે ને પેસ્ચ્યુરાઇઝર છે. આખું મશીનને પેસ્ચ્યુરાઇઝર કે આખું મશીનને. તો હવે ગાયનું જે રો મિલ્ક હોય ને એ ટેન્કમાંથી પાઇપ દ્વારા અહીંયા આવે અને આ મશીન છે ને એ મિલ્કને ફૂલ સ્પીડમાં ગરમ કરે પહેલાં હીટ એક્સચેન્જ દ્વારા. જે પાછળ જે છે ને આખી પેનલ એમાં ગરમ થાય મિલ્ક, પછી થોડાક સેકન્ડ માટે ઠંડુ થાય એ મિલ્ક અને પછી એ પાછું પાઇપ દ્વારા આમાં આવે અને આને છે ને હોમોજેનાઇઝર મશીન કહેવાય. અને આમાં છે ને પિસ્ટન્સ હોય, તો એ પિસ્ટન્સ છે ને ફૂલ સ્પીડમાં એ મિલ્કને કમ્પ્રેસ કરે, એટલે જેના ચરબીના ગાંઠા હોય ને મિલ્કમાં એ બધાને તોડી નાખે એમ અને એક મિલ્કને એક સમાન પાર્ટિકલમાં કરી દે એમ. અને પછી એ મિલ્ક છે ને આ બીજી લાઇનમાં પેકેજિંગમાં આવી જાય. ઇન્ટરેસ્ટિંગ છે ને આ બધી મશીનરી.